क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે એઆઈના ફિલ્ડમાં ચાલી રહેલી રેસ વિશે વાત કરીશું. ચીને ડીપસીક રજૂ કરીને અમેરિકાને જોરદાર ઝટકો આપ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે આ રેસમાં ભારત ક્યાં છે? શું ભારત તમાશો જોતું રહી જશે કે મેદાનમાં પણ ઉતરશે? એટલે કે શું ભારત અને અમેરિકા અને ચીનની સક્સેસ સ્ટોરીઝ સાંભળવા મળશે કે પછી એના ક્ષેત્રમાં પણ તાકાત બતાવવામાં આવશે? એઆઈના ક્ષેત્રમાં ચાલી રહેલી જોરદાર ટક્કર વિશે આજે અમે તમને વિસ્તારથી જણાવીશું. ઉપરાંત ભારત અત્યારે આ રેસમાં ક્યાં છે અને કેવી રીતે ટોચ પર પહોંચી શકે છે એની પણ આજે અમે માહિતી આપીશું. ચીનની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની ડીપસીકના કારણે ટેકનોલોજીની દુનિયામાં જબરજસ્ત ભૂકંપ આવ્યો છે. ડીપસીકે પોતાનું નવું એઆઈ મોડેલ લોન્ચ કરીને બધાને ચોંકાવી દીધા છે. અમેરિકન કંપનીઓની સરખામણીમાં ચાઇનીઝ કંપનીએ ખૂબ જ ઓછા ખર્ચે અથવા તો કહી શકાય કે નજીવા ખર્ચે આ એઆઈ મોડેલ વિકસાવ્યું છે. એટલું જ નહીં, એ ખૂબ પાવરફુલ પણ છે. આ સમાચાર આવતા જ સૌથી મોટો આંચકો અમેરિકન શેરબજારને લાગ્યો. અમેરિકાના મુખ્ય સ્ટોક એક્સચેન્જ નાસ્ડેકના માર્કેટ વેલ્યુમાં $1 ટ્રિલિયન ધોવાણ થઈ ગયું, જે ભારતની જીડીપીના લગભગ 25% જેટલા છે. ભારતની ઇકોનોમી લગભગ $4 ટ્રિલિયન છે. એટલે કે તમે સમજો કે ચીને એક એઆઈ મોડલ લોન્ચ કરતાં જ અમેરિકન રોકાણકારોએ માત્ર એક જ દિવસમાં ભારતની જીડીપીના 25% જેટલી રકમ ગુમાવી દીધી. સૌથી વધુ ફટકો અમેરિકન ચિપ મેકર એનવીડિયાને પડ્યો છે, જેને ઇતિહાસમાં એક દિવસમાં સૌથી વધુ નુકસાન થયું છે. આ કંપનીના માર્કેટ વેલ્યુમાં લગભગ $600 અબજ ઘટાડો થયો છે. આખરે સમજવું જરૂરી છે કે આ એઆઈ મોડલ શું છે. વળી એ પણ સમજવું જરૂરી છે કે અત્યારે અમેરિકા વિરુદ્ધની ચીનની લડાઈની વાત થઈ રહી છે, પરંતુ આપણું ભારત પિક્ચરમાં ક્યાં છે? સૌથી પહેલાં એઆઈ મોડલની વાત કરીએ તો આ શબ્દો હકીકતમાં તો સ્ટેનફર્ડ યુનિવર્સિટીના સંશોધકોના ભેજાનું પરિણામ છે. અઢળક ડેટાના આધારે ટ્રેન કરવામાં આવેલા મોડલને એઆઈ મોડલ કહેવામાં આવે છે. આ બેઝિક વ્યાખ્યા છે. તમે એને રોબોના ઉદાહરણથી સમજો. માની લો કે તમે એક સુપર સ્માર્ટ રોબો બનાવી રહ્યા છો. એને સ્માર્ટ બનાવવા માટે સૌથી પહેલાં તો તમે એને ભાષા શીખવાડો, જેથી એ તમારા કમાન્ડ સમજી શકે. એ પછી તેને ઇમેજ ઓળખતા બતાવો, જેથી એને ખ્યાલ આવે કે તમે સોફા પર બેઠા બેઠા રિમોટ ઓર્ડર કરો તો એ રિમોટ લાવીને તમને આપે. જેના માટે આવા રોબોની મેમરીમાં રિમોટની ઇમેજ ઉમેરવામાં આવે. એ જ રીતે જુદી જુદી વસ્તુઓની ઇમેજ અને વિડીયો એની ચિપમાં સ્ટોર કરવામાં આવે. એક વખત તમે બેઝિક ટ્રેનિંગ આપી દીધી, એ પછી તમે એને નવી નવી વસ્તુઓ શીખવાડતા રહો, જેમ કે તમે એમાં દુનિયાભરનું જ્ઞાન ભરી દો. એટલે તમે પૂછો કે સવાલોના જવાબો તમને સામે મળતા રહે. એટલું જ નહીં, તેનામાં એટલો બધો ડેટા ભરી દો કે તમારા માટે કવિતા પણ લખી શકે. ઉપરાંત તેને તાલીમ આપો તો કોડિંગનું પણ કામ કરી શકે. ChatGPT એ જ કામ કરે છે. બલકે ગૂગલના જેમિની સહિત બીજા અનેક આવા એઆઈ મોડલ્સ આવી ગયા છે. હવે સવાલ એ છે કે આટલા બધા મોડલ્સની વચ્ચે ડીપસીક આવી ગયું છે, તો એનાથી ફરક શું પડી શકે? હકીકતમાં ડીપસીકે એઆઈની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ કંપનીએ પુરવાર કરી દીધું છે કે એઆઈમાં અબજો ડોલરના બજેટ અને સુપર એડવાન્સ ટેકનોલોજી વિના પણ કમાલ કરી શકાય છે. ડીપસીકે એનવીડિયાની H800 ચિપ્સનો ઉપયોગ કર્યો હતો, જે ઓછી એડવાન્સ છે. મજેદાર વાત એ છે કે અમેરિકાએ ચીનને એડવાન્સ એઆઈ ચિપ્સ વેચવા પર નિયંત્રણો મૂક્યા. જો કે ચીને
ઓછા એડવાન્સ ચિપનો ઉપયોગ કરીને એઆઈનું મોડલ બનાવી દીધું, જે ખરેખર ક્રાંતિકારી છે. ડીપસીકે પુરવાર કર્યું છે કે જો ઇનોવેશન અને સ્માર્ટનેસ સાથે હોય તો બજેટ અને રિસોર્સિસના અભાવથી કોઈ ફરક પડતો નથી. ડીપસીકથી એ પણ પુરવાર થાય છે કે ખરો જાદુ તો એન્જિનિયરિંગ અને ક્રિએટિવિટીમાં રહેલો છે. અમેરિકા લાર્જટેક કંપનીઓ પર નિર્ભર છે, જો કે ચીન ઓછા રિસોર્સિસથી જબરજસ્ત પ્રગતિ કરી રહ્યું છે. ડીપસીકથી કેટલાક સવાલો સર્જાયા છે. પહેલો સવાલ એ થયો છે કે અમેરિકાએ એઆઈના ક્ષેત્રમાં કરેલા અબજો ડોલરના રોકાણથી ખરેખર કેટલો ફાયદો થયો. બીજો સવાલ એ છે કે એનવીડિયા અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓનું વેલ્યુએશન યોગ્ય છે કે પછી ફૂંકો જ છે. ત્રીજો સવાલ એ પણ થાય છે કે અમેરિકાએ એડવાન્સ ચિપના મામલે ચીન પર મૂકેલો પ્રતિબંધ કેટલો અસરકારક રહ્યો. ચોથો સવાલ એ પણ છે કે એઆઈની રેસમાં અમેરિકા કરતાં ચીન આગળ નીકળી જશે. ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા બાદ અમેરિકા અને ચીનની વચ્ચે વેપાર યુદ્ધ વકર્યું છે. અમેરિકા વર્ષોથી ચીન પર પ્રતિબંધો મૂકતું રહ્યું છે, જેથી ચીન ટેકનોલોજીની દુનિયામાં કોઈ સફળતા ન મેળવી શકે. જો કે ડીપસીકની સફળતાથી સ્પષ્ટ થાય છે કે એઆઈના ક્ષેત્રમાં ચીનને રોકવું સહેલું નથી. હવે આખા પિક્ચરમાં આપણું ભારત ક્યાં છે એની વાત કરીશું. અત્યારે આખી દુનિયા એઆઈ પર ખૂબ જ ફોકસ કરી રહી છે. માત્ર ટેકનોલોજી કે સવાલોના જવાબો મેળવવાની વાત જ નથી, બલકે દેશની નાણાકીય વ્યવસ્થાથી લઈને સુરક્ષા સુધી અનેક ક્ષેત્રો માટે એઆઈ ટેકનોલોજી ખૂબ જ જરૂરી છે. ઉદ્યોગોનું ભાવિ એના પર જ નિર્ભર છે. ભારતની વાત છે તો આપણી પાસે ટેલેન્ટની કોઈ શોર્ટેજ નથી. તમે એક સિમ્પલ વાત સમજો કે ચેટજીપીટી કે ડીપસીકમાં જે ડેટા ઉમેરવામાં આવ્યો છે એના આધારે જ તેઓ જવાબો આપે છે. ચેટજીપીટી અમેરિકામાં, જ્યારે ડીપસીક ચીનમાં તૈયાર થયું છે. આ બંને દેશો ભારતના સારા મિત્રો છે, બલકે તેઓ બંને અત્યંત સ્વાર્થી પણ છે. ભારત આર્થિક પ્રગતિ કરે તો આ બંને દેશોને પેટમાં દુખે છે. આ જ કારણસર આ બંને દેશોએ તેમના એઆઈ મોડલમાં મૂકેલો ડેટા ભારતની તરફેણમાં તો હોય જ નહીં શકે. આ જ કારણે આવા એઆઈ મોડલ્સ પક્ષપાત ભર્યા જવાબો પણ આપી શકે છે. તમને કદાચ યાદ હશે કે ગૂગલનું એઆઈ મોડેલ જેમિની ભારતમાં મુશ્કેલીમાં મુકાયું હતું. કેટલાક યુઝર્સે ધ્યાન દોર્યું હતું કે જેમિનીને પીએમ મોદી પ્રત્યે ખૂબ જ પક્ષપાત છે. લોકોએ કુતૂહલતાથી પીએમ મોદી વિશે જેમિનીને કેટલાક સવાલો પૂછ્યા હતા. ભારતીયોને તો પીએમ મોદી વિશે ખ્યાલ જ હોય, જો કે એઆઈ મોડેલે પીએમ મોદી વિશેના સવાલોના સાવ ખોટા જવાબો આપ્યા હતા. હા, તો એ વાતની છે કે જેમિની જવાબમાં પીએમ માટે ઘસાતું પણ લખ્યું હતું. કેન્દ્ર સરકારે આ વાતને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. ગૂગલને નોટિસ આપવામાં આવી હતી, જેના કારણે આ અમેરિકન કંપનીએ સરકારને સોરી પણ કહેવું પડ્યું હતું. એટલું જ નહીં, તેમણે સ્વીકાર્યું હતું કે જેમિની પ્લેટફોર્મ વિશ્વાસપાત્ર નથી. આ જ રીતે ચેટજીપીટી સામે પણ એવા જ આરોપો મૂકવામાં આવ્યા છે. અમેરિકા કે ચીનની કંપનીઓ દ્વારા આખી દુનિયાના લોકો, સ્થળો અને કંપનીઓના ડેટાના આધારે એઆઈ મોડલ્સને વિકસાવવામાં આવ્યા છે. જોકે એનું ફોકસ તો પોતાના દેશના હિતો જ રહ્યા છે. સ્વાભાવિક રીતે તેમના માટે ભારતના હિતોનું મહત્વ ન હોય. આ જ કારણે ભારતે પોતાના એઆઈ મોડલ્સ વિકસાવવાની જરૂર છે. ભાષા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ ભારત જેટલી વૈવિધ્યતા બીજે ક્યાંય જોવા મળતી નથી. આવી વૈવિધ્યતા ચેટજીપીટી કે ડીપસીકે સમજી એવી શક્યતા ઓછી છે. ભારતે જુદી જુદી ભાષા, બોલીઓ અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનો ડેટા કલેક્ટ કરીને એઆઈ મોડલ્સ વિકસાવવાની જરૂર છે. આખી દુનિયા માટેના જનરલ એઆઈ મોડલ્સ પૂરતા નથી, કેમ કે ભારતની પોતાની એક યુનિક જરૂરિયાતો છે. સવાલ એ છે કે શું ભારત પણ ચેટજીપીટી જેવા એઆઈ મોડલ્સ વિકસાવવા માટે સક્ષમ છે કે નહીં? અમે તમને એના વિશે પણ વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એઆઈના ક્ષેત્રમાં અત્યારે ઓપન એઆઈ અને ગૂગલ જેવી કંપનીઓ અગ્રેસર છે. ચેટજીપીટી લાવનારી કંપની ઓપન એઆઈના સીઈઓ સેમ અલ્ટમેનના મનમાં ખૂબ જ ઘમંડ હોય એમ લાગે. તેમણે તો ભારતીયોને કહી દીધું કે તુમસે ન હો પાએગા. વળી આ વાત તેમણે અમેરિકામાં બેસીને નહોતી કહી, બલકે ગયા વર્ષે જૂનમાં ભારતની મુલાકાત દરમિયાન જ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે એઆઈ મોડલ્સને ટ્રેનિંગ આપવાના મામલે અમારી સાથે સ્પર્ધા કરવાની તો તમે વિચાર સુદ્ધા ન કરતા. તેમણે ભારતીય એન્જિનિયર્સને સિલિકોન વેલીની સાથે સ્પર્ધા ન કરવાની સલાહ આપી હતી.
અત્યારે ગૂગલથી લઈને માઇક્રોસોફ્ટ સહિતની ટોચની અમેરિકન ટેકનોલોજી કંપનીઓના સીઈઓ તો ભારતીયો જ છે. આમ છતાં અમેરિકા ભારતીયોને ઓછું આંકે છે. સેમ અલ્ટમેને કહ્યું હતું કે તુમસે ન હો પાએગા, એટલે કે એક કંપનીએ તેમને ખોટા પાડવા માટે જાણે કે મિશન શરૂ કરી દીધું. તેમણે અલ્ટમેનની સલાહને પડકાર ગણી ટેક મહિન્દ્રાએ ઓછા ખર્ચે ભારતીય એઆઈ ટૂલ વિકસાવ્યું. હવે ફરક સમજાવીશું. મહિન્દ્રાનું ટૂલ ભારતની 40 સ્થાનિક ભાષાઓ અને બોલીઓમાં કન્ટેન્ટ સમજે છે. એટલું જ નહીં, એને જનરેટ પણ કરે છે. હવે તમે મોટો ફરક સમજો. મોટા ભાગના એઆઈ મોડલ્સને ઇંગ્લિશ કે બીજી ગ્લોબલ ભાષાના આધારે ડિઝાઇન કરવામાં આવ્યા છે. પ્રોજેક્ટ ઇન્ડસ માટે $50 લાખ પણ ઓછો ખર્ચ થયો છે. તો બીજી તરફ ChatGPT અને જેમિની જેવા અમેરિકન એઆઈ મોડલ્સને તૈયાર કરવા માટે ખૂબ જ ખર્ચ કરવામાં આવ્યો છે, જેના માટે રીતસર રૂપિયાનો વરસાદ વરસાવવામાં આવ્યો છે. ટેક મહિન્દ્રાનું એઆઈ મોડલ પ્રોજેક્ટ ઇન્ડેક્સ મર્યાદિત સંશોધનનો ઉપયોગ કરીને હાઈ ક્વોલિટી સોલ્યુશન આપે છે. બીજી તરફ અમેરિકન એઆઈ મોડલ્સ માટે કોમ્પ્યુટર પાવર અને જબરજસ્ત ડેટાબેઝનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારે દુનિયાભરમાં ચીનની કંપની ડીપસીકની ચર્ચા થાય છે. જોકે ટેક મહિન્દ્રાએ પણ કમાલ કરી છે. એટલું જ નહીં, અત્યારે જે રીતે ચીને ઓછા ખર્ચે વધારે સારું પરિણામ આપીને દુનિયાને ચોંકાવ્યું છે, ભારતે પણ એમ જ કર્યું હતું. સ્પેસ પ્રોગ્રામ્સની વાત છે. અમેરિકા મૂન મિશન માટે $1 અબજ ખર્ચો કરે છે, જેની સામે ઇસરોએ માત્ર $600 કરોડ ખર્ચે ચંદ્રયાન 3 પ્રોજેક્ટ પાર પાડ્યો હતો. આ જાણીને અમેરિકા પણ ચોંકી ઉઠ્યું હતું, કેમ કે હોલિવૂડની કેટલીક ફિલ્મો માટેનું બજેટ પણ $600 કરોડ કરતાં વધારે હોય છે. ભારતે જે રીતે ઓછા ખર્ચે સ્પેસ મિશન્સ પાર પાડ્યા છે, એવી જ ક્ષમતા ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફિલ્ડમાં પણ બતાવી શકે છે. આવા તો અનેક ઉદાહરણો છે, જે અમેરિકન કંપનીઓ અને ભારતીય કંપનીઓ વચ્ચેનો ફરક સમજાવવા માટે પૂરતા પણ છે. આ અમેરિકન કંપનીઓ માટે સક્સેસ એટલે કે ભરપૂર રૂપિયા, જોરદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખૂબ જ દબદબો. તો બીજી તરફ ભારતીયો ઓછા ખર્ચે પણ સચોટ કામ કરે. આપણી પાસે સંશોધનો ઓછા પરંતુ પડકારો વધારે હોય છે. જેમ કે અમેરિકામાં એકમાત્ર ઇંગ્લિશ ભાષાથી જ કામ ચાલી જાય, એ જ રીતે સ્પેનમાં સ્પેનિશ ભાષાથી કામ ચાલી જાય. આપણે ત્યાં તો અનેક ભાષાઓ છે. જો કે ભારતીયોને આ પડકારોને તકમાં ફેરવવા સારી રીત આવડે છે. ભારતે અમેરિકન ટેક કંપનીઓની પૂરેપૂરી નકલ કરવાની જરૂર નથી. જો કે ક્રિએટિવિટી, વિઝન અને ટેલેન્ટ અને ઇનોવેશનથી પોતાની સ્ટોરી લખવી પડશે. એનું સીધું કારણ એ છે કે આ વિદેશી મોડલ્સને ભારતીય ભાષાઓ, રિવાજો અને સમાજોની ઊંડી સમજ વિના ટ્રેન કરવામાં આવ્યા છે. આ એઆઈ મોડલ્સ હંમેશા અમેરિકા કે યુરોપના દૃષ્ટિકોણથી જ વિચાર કરે છે. એટલા માટે જ જ્યારે તમે એઆઈ મોડલ્સ પાસેથી ભારતીય સંસ્કૃતિને લગતું કોઈ પણ કન્ટેન્ટ માંગો તો એ સાચું ન પણ આપી શકે. માની લો કે અત્યારે આપણે જે રીતે ઇન્ટરનેટ પર જ બધા આધાર રાખીએ છીએ, ઓનલાઈન જે પણ કંઈ આવ્યું એને સાચું માની લેવામાં આવે છે, એ જ રીતે આગામી પેઢી ChatGPT કે જેમિની કે એક્સના ગ્રોકના જવાબોના સાચા જવાબ માની લે છે, જેનાથી તેમને ખૂબ જ ગેરસમજ પણ થઈ શકે. આ સમસ્યાનો એકમાત્ર ઉપાય ચીનની ચાલ ચાલવાનો છે. ભારતે પણ ચીનની જેમ પોતાનું એઆઈ મોડલ બનાવવું જ પડશે. આપણે સોશિયલ મીડિયાની બસ તો ચૂકી જ ગયા છીએ. અત્યારે ભારતમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા વિદેશી પ્લેટફોર્મ્સનો જ ઉપયોગ થાય છે. હવે આપણે ઓછામાં ઓછું એઆઈ મોડલ્સની બસ તો ન જ ચૂકવી જોઈએ. સરકારે પણ એના વિશે ફોકસ કરવું પડશે. એઆઈના રેસમાં આગળ રહેવા માટે દુનિયાભરના દેશોએ સુપર કોમ્પ્યુટર અને હાઈ પરફોર્મન્સ ક્લસ્ટર્સ બનાવ્યા છે. ભારતે પણ પોતાની એઆઈ ફેક્ટરીઓ લગાવવી પડશે, જ્યાં હાઈ સ્પીડ કોમ્પ્યુટિંગ અને સિક્યોર ક્લાઉડ સ્ટોરેજ હોય. ભારત સરકાર આ દિશામાં પ્રયાસો કરી રહી છે. સરકારે ઇન્ડિયા એઆઈ મિશન શરૂ કર્યું છે. જોકે ઉદ્યોગોએ એના માટે જબરદસ્ત રોકાણ કરવા માટે તૈયાર રહેવું પડશે. આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ માત્ર કવિતા લખવા માટે જ નથી થતો, બલ્કિ મેડિકલથી લઈને અનેક જગ્યાઓએ એનો ઉપયોગ થાય છે. દુશ્મનોને ખલાસ કરવા અને પોતાની સૈન્ય શક્તિ મજબૂત કરવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. એટલે જ એઆઈ માત્ર ટેકનોલોજી નથી, પરંતુ વ્યૂહાત્મક તાકાત છે. જો આપણે પોતે એ નહીં બનાવીએ તો બીજા લોકો આપણા પર એનો ઉપયોગ કરશે. એટલા માટે જ એઆઈના ફિલ્ડમાં આત્મનિર્ભર રહેવું પડશે. સવાલ એ છે કે આત્મનિર્ભર બનવા માટે શું કરવું જોઈએ? અમે તમને એના વિશે પણ વિગતે જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતે એઆઈના ક્ષેત્રમાં યુઝર્સ નહીં પરંતુ લીડર બનવાનો ટાર્ગેટ રાખવો જોઈએ. આપણા દુશ્મનની પણ જો કોઈ સારી વાત હોય તો આપણે એને અપનાવવી જોઈએ. ચીને ઓછા ખર્ચે એઆઈ મોડલ બનાવીને દુનિયાને ચોંકાવી છે. ખાસ કરીને અમેરિકાને સૌથી વધુ આંચકો લાગ્યો છે. હવે અમેરિકા ટેકનોલોજી કંપનીઓ પાછળ આડેધડ ખર્ચો નહીં કરે, બલકે સમજણપૂર્વકનો ખર્ચ કરશે. રહી વાત ભારતની, તો આપણા દેશના એન્જિનિયર્સને પ્રેરણા મળશે. ઓછા રૂપિયા અને એડવાન્સ ટેકનોલોજીના અભાવની તેઓ ફરિયાદ નહીં કરે. ચીન પર કોઈને ભરોસો નથી. ડીપસેકને સફળતા મળી એટલે અનેક લોકો શંકા કરવા લાગ્યા હતા. તેઓ કહેવા લાગ્યા કે ચીને તો એનવીડિયાની એડવાન્સ ચિપ્સ ક્યાંકથી મેળવી લીધી હશે, અને એટલે કેટલાકે એમ પણ કહ્યું કે ચીને અમેરિકા પાસે ટેકનોલોજીની ચોરી કરી હશે. જોકે આ બધાના પુરાવાઓ નથી, એટલે એ માનવાને કારણ પણ નથી. જોકે આપણે માત્ર ને માત્ર પોઝિટિવ સાઈડ જ જોવી જોઈએ. અગવડ ભોગવીને પણ ઇનોવેશન કરી શકાય છે. આપણા દેશના એન્જિનિયર્સ ચીન પાસેથી શીખી શકે છે કે અમેરિકન કંપનીઓએ તૈયાર કરેલા રસ્તાથી સફળતા મળે એ જરૂરી નથી. અમારી આ વાત પાછળ એક સોલિડ કારણ રહેલું છે. સામાન્ય રીતે કંપનીઓ સૌથી પહેલાં એઆઈ મોડલ તૈયાર કરે છે, જેના પછી જ આ કંપનીઓને સમજાય કે તેમને વધારે કોમ્પ્યુટિંગ પાવરની જરૂર પડશે. એટલે આખરે તેઓ એઆઈ મોડલના ગ્રોથના સપોર્ટ માટે વધારે ડેટા સેન્ટર્સ તૈયાર કરે છે. આવો ક્રમ રહેતો હોય છે. જો કે ચીને તો આખો ક્રમ જ ઉલટાવી દીધો. એઆઈ મોડલ તૈયાર કર્યું એના પહેલાં ચીનમાં વિશાળ ડેટા સેન્ટર્સ તૈયાર થઈ ગયા હતા. હવે એનું કારણ જાણીએ. ચીન એઆઈની રેસમાં ઝડપથી આગળ વધવા માંગે છે. એઆઈ મોડલ બન્યા બાદ ડેટા સેન્ટરની જરૂર પડશે જ એ વાતે ધ્યાનમાં રાખીને પહેલાંથી ડેટા સેન્ટર્સ ઊભા કરી દેવામાં આવ્યા હતા. સિમ્પલ ભાષામાં સમજાવીએ તો પહેલાં તમે કાર ખરીદો અને એ પછી ગેરેજ બાંધો. કેમકે ચીને તો ખાસા સમય પહેલાં જ ગેરેજ એટલે કે ડેટા સેન્ટર્સ તૈયાર કરી દીધું અને એના પછી એઆઈ મોડલ તૈયાર કર્યું. ભારતના એન્જિનિયર્સે પણ આ રીતે નવા નવા રસ્તાઓ શોધવા પડશે. એઆઈમાં ચીનની જેમ સફળ થવા માટે ભારતે બે બાબતો પર ખાસ ભાર મૂકવો પડશે. સૌથી પહેલાં તો એજ્યુકેશનમાં સુધારા કરવા પડશે. દુનિયાની ટોચની યુનિવર્સિટીઓનું લિસ્ટ બને છે ત્યારે એમાં ચીનની યુનિવર્સિટીઓ અચૂક જોવા મળે છે. જોકે આપણે તો આ લિસ્ટમાં આઈઆઈટી મદ્રાસ જેવી આંગળીના વેઢે ગણાય એટલી યુનિવર્સિટીના નામ જ જોઈને ખુશ થઈ જઈએ છીએ. બીજું કે ચીનના ઉદ્યોગો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ખાસ ભાર મૂકે છે. આપણા દેશમાં પણ ઉદ્યોગોએ એઆઈ માટે વધારે રોકાણ કરવું પડશે. હવે ચીન અને ભારતની વચ્ચેનો સૌથી મોટો ફરક અમે તમને જણાવીશું. ચીનના મોટાભાગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યા બાદ પોતાના દેશમાં પાછા જતા રહે છે. તેમનો એકમાત્ર ઈરાદો પોતાના દેશને આગળ લાવવાનો હોય છે. બીજી તરફ સરકાર આઈઆઈટી જેવી સંસ્થાઓ તૈયાર કરવા માટે ભરપૂર ખર્ચ કરે છે, પરંતુ આવી સંસ્થાઓમાં ભણીને યુવાનો વિદેશોમાં નોકરી કરવા જાય છે. અત્યારે અમેરિકાની ટોચની ટેકનોલોજી કંપનીઓમાં ટોચ પર બીજું કોઈ નહીં, ભારતીયો જ છે. પ્રતિભાશાળી ભારતીય યુવાનો વિદેશમાં ભણીને કે અભ્યાસ કર્યા બાદ સ્વદેશમાં પાછા ફરીને દેશના વિકાસમાં યોગદાન આપે એ ખૂબ જરૂરી છે. આખા પ્રકરણમાં 5 બાબત ખૂબ જ મહત્ત્વની છે. પહેલી બાબત થોડાક દશક પહેલાંની છે. તમને કદાચ ખ્યાલ હશે કે અમેરિકા અને સોવિયત યુનિયનની વચ્ચે કોલ્ડ વોર ચાલતું હતું. સોવિયત યુનિયનના ભાગલા પાડીને જુદા જુદા દેશો બન્યા અને રશિયા બચ્યું. જોકે એ સમયે સોવિયત યુનિયન પાવરફુલ હતું. સોવિયત યુનિયને ઓક્ટોબર 1957માં પૃથ્વીનો પહેલો સેટેલાઇટ સ્પુટનિક લોન્ચ કર્યો હતો, જેનાથી અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો. અમેરિકા માનતું હતું કે સાયન્સ અને ટેકનોલોજીની દુનિયામાં કોઈ દેશ એનાથી આગળ નીકળી ન શકે. જોકે સ્પુટનિકના કારણે અમેરિકાને પડકાર મળ્યો, જેને લઈને અમેરિકાએ મોટા પાયે સ્પેસ પ્રોગ્રામ શરૂ કર્યા હતા, જેના ભાગરૂપે જ ચંદ્ર પર માણસોનો પહેલો પગલાં અમેરિકા દ્વારા પાડવામાં આવ્યા. સોવિયત યુનિયન બાદ હવે ચીને ડીપસીકથી અમેરિકાને આંચકો આપ્યો છે. હવે બીજી વાત એ છે કે સ્પુટનિકના કારણે અમેરિકા અને સોવિયત યુનિયનની વચ્ચે કોલ્ડ વોર વધ્યું હતું. અત્યારે એવી જ સ્થિતિ અમેરિકા અને ચીનની વચ્ચે છે. ડીપસીકના કારણે આ બંને દેશ વચ્ચેનું વેપાર યુદ્ધ વકરે એવી સંભાવનાઓ છે. હવે ટ્રમ્પના રાજમાં અમેરિકા પ્રયાસ કરશે કે ચીનને કોઈ પણ પ્રકારની ટેકનોલોજી ન મળે. ત્રીજી વાત એ છે કે સ્પુટનિક અને ડીપસીક પુરાવો છે કે રૂપિયાથી તમે ઘણું બધું ખરીદી શકો છો, પરંતુ એ સર્વસ્વ નથી. એનાથી તમે ઇનોવેશન માટેની તમારી ભૂખ કે ક્ષમતાને ખરીદી ન શકો. ચોથી વાત એ છે
કે સ્પુટનિકના કારણે અમેરિકા અને સોવિયત યુનિયનની વચ્ચે કોલ્ડ વોર વધ્યું હતું. આમ છતાં પણ બંને દેશોએ સ્પેસ પ્રોગ્રામમાં એકબીજાને સહકાર આપ્યો હતો. હવે અમેરિકા અને ચીન પણ આ ક્ષેત્રમાં એ જ માર્ગ અપનાવી શકે છે. બલકે યુરોપ અને ભારત સહિત તમામ દેશો સાથે મળીને કામ કરશે તો એઆઈમાં ખાસી પ્રગતિ કરી શકાશે. સમગ્ર માનવજાતનું ભલું થશે. હવે પાંચમી બાબત તમે જાણો. આપણે માની લઈએ કે અમેરિકા અને ચીન વચ્ચે સહકાર શક્ય નથી. એનું કારણ ચીનની અવરચંડાઈ જ છે. જોકે અમેરિકા અને ભારત તો એકબીજાનો સપોર્ટ આપી જ શકે. બાઇડનના રાજમાં અમેરિકા ભારતને મહત્ત્વની ટેકનોલોજી આપવા ઈચ્છતું હતું. જોકે રશિયા સાથેના ભારતના સંબંધોના કારણે અમેરિકાને ખચકાટ થતો હતો. અમેરિકા માનતું હતું કે ભારતને ટેકનોલોજી આપશે તો ભારત રશિયાની ટેકનોલોજી આપી દેશે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં સ્થિતિ બદલાઈ શકે એમ છે. કેમ કે બાઇડનની જેમ ટ્રમ્પને રશિયા સાથે સખત વાંધો નથી. હવે માની લઈએ કે અમેરિકા કે બીજો કોઈ દેશ આ મામલે ભારતે સપોર્ટ ન આપે તો પણ ડરવાની જરૂર નથી. ભારત પોતાની જાતે જ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. આ રેસમાં આપણા દેશના યુવાનો ખાસ યોગદાન આપી શકે છે. અમે યુવાનોને અપીલ કરીએ છીએ કે તમે ડિગ્રી કરતાં સ્કિલ પર વધારે ફોકસ કરજો. તેઓ કોઈ પણ ક્ષેત્રમાં હોય પરંતુ એઆઈની સ્કિલ્સ મેળવે. આ સ્કિલ્સ મેળવવા માટે તમને ઓનલાઈન ટ્યુટોરિયલ્સ પણ ખૂબ પ્રમાણમાં મળી રહેશે. શંકા જાય તો તમે ChatGPT કે ડીપસીકને ના પૂછતા, બલકે કોઈ ભારતીય એક્સપર્ટનો ઓપિનિયન મેળવજો. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.